તમારી કાર પણ અચાનક એવરેજ ઓછી આપતી થઈ ગઈ છે. આની પાછળનું કારણ મને વ્યક્તિગત રીતે ઇથેનોલ લાગી રહ્યું છે. મારી જે કાર 22 નો એવરેજ આપતી હતી એ અત્યારે 19 નો એવરેજ આપી રહી છે. સરકાર અત્યારે પેટ્રોલમાં 20% ઇથેનોલ મેળવી રહી છે. જો 20% ઇથેનોલથી એવરેજમાં આટલો ફરક આવતો હોય તો સરકાર અત્યારે પેટ્રોલમાં 80% ઇથેનોલ ભેળવવાની વિચારણા કરી રહી છે. જો આવું થાય છે તો કાર ચાલકોને આર્થિક નુકસાન થશે. ફક્ત એટલું જ નહીં, ઇથેનોલ ભેજને જલ્દી પકડે છે, જેના કારણે એન્જિનના ધાતુના ભાગોમાં કાટ લાગવાની અને પ્લાસ્ટિક કે રબરના પાર્ટ્સ જલ્દી ઘસાઈ જવાની શક્યતા વધી જાય છે. જો ગાડી લાંબો સમય પડી રહે તો ઇથેનોલ અને પાણી છૂટા પડી જવાથી એન્જિન સ્ટાર્ટ કરવામાં મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. અને આવું કેમ થઈ શકે છે? કારણ કે ઇથેનોલ એ આલ્કોહોલનું એક સ્વરૂપ છે જે મુખ્યત્વે શેરડી અને અનાજમાંથી બનાવવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ઇથેનોલની ઉર્જા ઘનતા શુદ્ધ પેટ્રોલ કરતા આશરે 33% ઓછી હોય છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવે છે ત્યારે એન્જિનને સમાન પાવર જનરેટ કરવા માટે વધુ બળતણ વાપરવું પડે છે. આ નુકસાન કરતાં પણ વધારે ચિંતાજનક એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે જે ઇથેનોલને ક્રાંતિ અને ગ્રીન ફ્યુઅલ ગણવામાં આવી રહ્યું છે તે વાસ્તવમાં જળ સંકટ અને ખાદ્ય સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 1 લીટર ઇથેનોલ બનાવવા માટે વપરાતું પાણી સામાન્ય માણસની કલ્પના બહાર છે. ડેટા દર્શાવે છે કે 1 લીટર ચોખા આધારિત ઇથેનોલ બનાવવા માટે અંદાજે 10,790 લીટર પાણીની જરૂર પડે છે. જો આ જ ગતિએ ઉત્પાદન ચાલુ રહ્યું તો 2030 સુધીમાં ભારતના 21 મોટા શહેરો પાસે પીવાનું પાણી નહીં હોય. મકાઈમાંથી 1 લીટર ઇથેનોલ બનાવવામાં 4,670 લીટર અને શેરડીમાંથી 3,630 લીટર પાણી વપરાય છે. આ આંકડાઓ સાબિત કરે છે કે આપણે ગ્રીન ફ્યુઅલ મેળવવા માટે ભવિષ્યના પાણીની આહુતિ આપી રહ્યા છીએ. બીજો મોટો પ્રશ્ન ખાદ્ય સુરક્ષાનો છે. ભારત જેવી વિશાળ વસ્તી ધરાવતા દેશમાં જ્યાં ભૂખમરાનો સૂચકાંક હજુ પણ ચિંતાજનક છે, ત્યાં લાખો ટન અનાજ, ખાસ કરીને ચોખા અને મકાઈ, માનવીના પેટમાં જવાને બદલે ગાડીઓના એન્જિનમાં બાળવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો 2030 સુધીમાં 95 લાખ ટન અનાજ ઇથેનોલ બનાવવા માટે વાપરવામાં આવશે તો દેશમાં અનાજના ભાવ આસમાને પહોંચશે અને ગરીબો માટે ખાવાનું મોંઘું થશે. અહેવાલના અંતે ભારપૂર્વક કહેવાયું છે કે આ નીતિ માત્ર તેલની આયાત ઘટાડવાના લોભમાં લેવાયેલો નિર્ણય છે. જોકે ઇથેનોલના ઉપયોગથી નુકસાન જ છે એવું નથી, ફાયદા પણ છે. પહેલો ફાયદો, ભારત અત્યારે 85% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. E20 બ્લેન્ડિંગથી સરકારને દર વર્ષે અંદાજે 30,000 થી 50,000 કરોડની બચત થવાનો અંદાજ છે. એપ્રિલ 2026 સુધીના લેટેસ્ટ ડેટા અનુસાર ઇથેનોલ બ્લેન્ડિંગને કારણે ભારતે અંદાજે 1.65 લાખ કરોડ જેટલું વિદેશી હુંડિયામણ બચાવ્યું છે. બીજો ફાયદો એ છે, ઇથેનોલ બળવાથી કાર્બન મોનોક્સાઇડ ઓછો પેદા થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. પરંતુ જો તમે પાક ઉગાડવાથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની લાઈફ સાયકલ ગણો તો તે કેટલું ગ્રીન છે તે મોટો પ્રશ્ન છે. ત્રીજો ફાયદો, 20% બ્લેન્ડિંગ E20ના લક્ષ્યાંકને કારણે વાર્ષિક આશરે 4.5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની આયાત ઓછી કરવી પડી રહી છે. એક તરફ દુનિયા ઇલેક્ટ્રિક વ્હીકલ અને હાઇડ્રોજન તરફ જઈ રહી છે, ત્યારે ભારત પાણી અને અનાજ વેડફીને ઇથેનોલ પાછળ દોડી રહ્યું છે. તે કેટલો યોગ્ય છે? કોંગ્રેસ સહિતનો વિરોધ પક્ષ કરોડો જિંદગીઓ સાથે જોડાયેલા આ મહત્વના મુદ્દા પર મૌન કેમ છે?